નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે 10 રૂપિયાના જ પેની શેર વિશે વાત કરવાના છે, જે આ ઘટતા માર્કેટમાં પણ સારી એવી તેજી માં દેખાઈ રહ્યો છે. અને આ શેર ઉપર રોકાણકારો પણ તૂટી પડ્યા છે, કેમ કે કંપની એક મોટી કંપની જોડે મજબૂત એગ્રીમેન્ટ કર્યું છે અને આ શેરમાં બેક ટુ બેક અપર સર્કિટ લાગી રહી છે. તો આ કયો શેર છે અને આ શેરમાં રોકાણ કરવા જેવું છે કે નહીં, એના વિશે એક્સપર્ટ શું જણાવી રહ્યા છે, એના વિશે આપણે બધી માહિતી ડિટેલમાં જોઈએ. તો વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને માહિતી મળી રહે કે આ શેરમાં આટલી બધી તેજી કેમ જોવા મળી રહી છે તમને. તો મિત્રો, વાત કરીએ, બુધવારે શેર માર્કેટમાં ટ્રેડિંગ દરમિયાન વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. નિફ્ટી 23,800 ના સપોર્ટ લેવલની નજીક આવી ગયો હતો. હાલ બિયર્સ માર્કેટમાં હાવી થઈને બેઠા છે. સાથે જ એફઆઈઆઈ લાંબા સમયથી નેટ સેલર છે. એક્સપર્ટનું માનવું છે કે જો બજારમાં આવું જ ચાલ્યું રહ્યું તો નિફ્ટી 23,500 નું સ્તર પણ જોવા મળી શકે છે. આ દરમિયાન માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક એક્શન જોવા મળી રહી છે. ઘણા રોકાણકારોની નજરમાં મજબૂત ફંડામેન્ટલ ધરાવતા પેની સ્ટોક પર છે. એવો જ એક જ્વેલરી સેગમેન્ટનો પેની સ્ટોક રોકાણકારોની રડારમાં છે. આ સ્ટોક છેલ્લા 2 દિવસથી અપર સર્કિટ લાગી રહી છે. આ સ્ટોક છે આશાપુરી ગોલ્ડ ઓર્નામેન્ટ લિમિટેડનો, એટલે કે આશાપુરી ગોલ્ડ ઓર્નામેન્ટના શેરમાં 2 દિવસથી તેજી આપણને દેખાઈ રહી છે. આ કંપની એક એન્ટિક જ્વેલરી મેન્યુફેક્ચરર અને સપ્લાયર છે. તે અલગ અલગ ડિઝાઇનની ગોલ્ડ જ્વેલરીનો બિઝનેસ કરે છે. આશાપુરી ગોલ્ડ ઓર્નામેન્ટ લિમિટેડ તાજેતરમાં જ ટાઇટન સાથે કરાર કર્યો છે, જેના કારણે પેની સ્ટોકમાં છેલ્લા 2 દિવસથી અપર સર્કિટ લાગી રહી છે. આશાપુરી ગોલ્ડ ઓર્નામેન્ટ લિમિટેડના શેર બુધવારે 5% ઉછાળા સાથે 9 રૂપિયા 04 પૈસાની અપર પ્રાઇસ પર આવી ગયો હતો. તેમજ આશાપુરી ગોલ્ડ ઓર્નામેન્ટ લિમિટેડની માર્કેટ કેપ 301.32 કરોડ રૂપિયા છે. એટલે કે કંપની જ્વેલરી મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય કરે છે. અલગ અલગ ડિઝાઇનની ગોલ્ડ જ્વેલરીનો બિઝનેસ પણ કરે છે અને કંપનીએ ટાઇટન જોડે કરાર કર્યો છે, જેથી કરીને શેરમાં આપણને તેજી જોવા મળી રહી છે. આશાપુરી ગોલ્ડ ઓર્નામેન્ટ લિમિટેડ ગોલ્ડ જ્વેલરી સપ્લાય માટે ટાઇટન કંપની સાથે એક એગ્રીમેન્ટ કર્યું છે. આ એગ્રીમેન્ટ 1 ઓગસ્ટ 2024 થી અમલમાં છે અને 31 જુલાઈ 2026 સુધી માન્ય છે. જે કોન્ટ્રાક્ટ પીરિયડ દરમિયાન ટાઇટન દ્વારા ઉઠાવવામાં આવેલા સ્પેસિફિક પરચેસ ઓર્ડર અનુસાર સોનાના કરિયાણાની સપ્લાય માટે વ્યાપક માળખાને વિશેષ છે. એટલે આ કરાર વિશે વાત કરીએ આપણે તો 1 ઓગસ્ટ 2024 થી શરૂ થયો છે અને 31 જુલાઈ 2026 સુધી માન્ય રહેવાનો છે. કોન્ટ્રાક્ટ દરમિયાન ટાઇટન દ્વારા ઉઠાવવામાં આવેલા સ્પેસિફિક પરચેસ ઓર્ડર અનુસાર સોનાના ઘરેણાની સપ્લાય કરવાની રહેશે કંપનીને. આ એગ્રીમેન્ટમાં ડોમેસ્ટિક યુનિટ ટાઇટન કંપની લિમિટેડ સામેલ છે. તે ગોલ્ડ જ્વેલરીની પ્રોડક્ટ સપ્લાય માટે કેન્દ્રિત છે. જોકે આ એગ્રીમેન્ટમાં કોઈ ફિક્સ મોનેટરી વોલ્યુમ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ આ કોન્ટ્રાક્ટ પીરિયડ દરમિયાન ગોલ્ડ જ્વેલરી માટે ટાઇટન ડેવલપમેન્ટ રિક્વાયરમેન્ટને પહોંચી વળવા માટે આશાપુરી ગોલ્ડ ઓર્નામેન્ટ લિમિટેડની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2023 માં એફઆઈઆઈએ આશાપુરી ગોલ્ડ ઓર્નામેન્ટ લિમિટેડમાં 58,07,279 શેર, એટલે કે 1.74% ભાગીદારી વેચી હતી, જેના કારણે શેર પ્રાઇસ થોડા પ્રેશરમાં જણાઈ હતી. ત્યારે હવે સ્ટોક 52 વીક લો 6 રૂપિયા 64 પૈસા પ્રતિ શેરથી 30% ઉપર આવી ગયો છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે 10 રૂપિયાના પેની શેર વિશે, જેમાં 2 દિવસથી સતત તેજી ચાલી રહી છે, કેમ કે કંપનીએ ટાઇટન કંપની જોડે એક મોટો કરાર કર્યો છે. કંપની છે આશાપુરી ગોલ્ડ ઓર્નામેન્ટ લિમિટેડ, એટલે કે ગોલ્ડ બિઝનેસ જ્વેલરી સેગમેન્ટમાં કામ કરે છે અને ટાઇટન પણ એમાં જ કામ કરતી હોવાથી કંપનીએ કરાર કર્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો.